તો જૂનાગઢ માંગરોળ પાલિકાની 4 બેઠક બિનહરીફ થઈ છે। વોર્ડ નંબર 5 માં ભાજપની 4 બેઠક બિનહરીફ। કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષે એક પણ ફોર્મ ન ભરતા 4 બેઠક બિનહરીફ। ભાજપ ઉમેદવાર કૃષ્ણા થાપલિયા, મિતિસા હોદાર બિનહરીફ વિજેતા જાહેર થયા। ધનસુખ હોદાર, રમેશ ખોરવા બિનહરીફ। જૂનાગઢ પ્લાસવા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ। ભાજપ ઉમેદવાર રંજુબેન ગોંડલિયા બિનહરીફ જાહેર થયા છે, તો કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવારને ફાયદો થયો અને બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ તરફ બોટાદની વાત કરીએ। બોટાદ તાલુકા પંચાયતની તુરખા બેઠક ચૂંટણી પહેલા બિનહરીફ। ભાજપ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બેઠક બિનહરીફ થઈ છે। આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીના ઈશ્વર ત્રિવેદી નામના ઉમેદવારનો વિજય થયો। તુરખા બેઠક પર ભગવો લહેરાતા ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદ તાલુકા પંચાયતની તુરખા બેઠકમાં ભાજપની સામે આપના ઉમેદવાર હતા, જેમણે ફોર્મ પરત ખેંચી લેતા બેઠક હવે બિનહરીફ થઈ છે।